હવામાન વિભાગની શક્તિ વાવાઝોડાની આગાહીને પગલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સતર્ક બન્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને સાથે સલાયા બંદર પર 3 નંબરનું ભયજનક સૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। હાલમાં આ વાવાઝોડું દ્વારકાથી 240 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને અરબી સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે। ફિશરીઝ ડિપાર્ટમેન્ટે 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે, તો સાથે જ તેમના બોટ સુરક્ષિત કિનારે લગાવવા માટેની પણ સૂચના આપી દીધી છે। હાલ જ્યારે સમગ્ર ગુજરાતમાં શક્તિ વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે અને શક્તિ વાવાઝોડું છે જે 240 કિલોમીટર છે, દ્વારકાથી દૂર છે અને દર કલાકે જે 12 કિલોમીટર આગળ વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને જીએમબી દ્વારા પણ 3 નંબરનું સિગ્નલ છે જે તમામ બંદરો પર લગાડવામાં આવ્યું છે। હાલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને સલાયામાં છે જે તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે અને તમામ માછીમારોને માછીમારી ન કરવા અને તમામ બોટો પોતાના નજીકના દરિયા કિનારે લાંગરી દેવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે તમામ માછીમારોએ હાલ છે જે બોટો સલાયા અને ઓખાના બંદર પર લાંગરી અને પોતે સલામત સ્થળે ખસી અને એલર્ટ છે। ખુશાલ ગોકાણી, દેવભૂમિ દ્વારકા, TV 13 ગુજરાતી।